અને રાખે ને ઘરમાં રાણ આખી દુનિયા જાકારો દે। જે અત્યારે બગદાણાનો વિવાદ ચાલી રહ્યો છે તે બગદાણાના વિવાદની અંદર અત્યારે દિવાયત ખવડ માયાભાઈ આહિર વિશે કંઈક આવું બોલે। કેમ કે મિત્રો ચાલુ ડાયરાની અંદર માયાભાઈ આહિર દિવાયત ખવડના ચાલુ ડાયરાની અંદર એન્ટ્રી મારે છે અને દિવાયત ખવડ માયાભાઈ આહિર વિશે કંઈક આવું બોલે છે। કેમ કે મિત્રો તમે લોકો તો જાણો જ છો કે જે પાછળના 1 મહિનાથી જે દિવાયત ખવડ એટલે કે માયાભાઈ આહિર અને જયરાજ આહિરનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે કોઈ બોલ્યા ન હતા, પણ અત્યારે સારું લગાવવા માટે ડાયરાની અંદર જ્યારે માયાભાઈ આહિર એન્ટ્રી મારે છે ત્યારે વાહ વાહ કરવા પહોંચી જાય છે। હા તો મિત્રો આવું આપણું કહેવું નથી, લોકોનું કહેવું છે। કેમ કે મિત્રો તમે લોકો જાણતા હશો કે બગદાણા વિવાદનો જે 1 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે ને તેમાં માયાભાઈ આહિરને સપોર્ટ કરવા કોઈ નહોતું આવ્યું। હા મિત્રો કોઈ સપોર્ટ કરવા નહોતું આવ્યું। જ્યારે માયાભાઈ આહિર અત્યારે દિવાયત ખવડના ડાયરાની અંદર એન્ટ્રી મારે છે ને ત્યારે દિવાયત ખવડ તેમના માટે કંઈક આવું બોલે છે। તો મિત્રો માયાભાઈ આહિર જે પોતાના દીકરા જયરાજ આહિરને ધરપકડ થઈ છે ને ત્યારથી તમે હજુ સુધી ક્યાંય ડાયરા નહીં જોયા હોય। કેમ કે મિત્રો અત્યારે તેમનો દીકરો છે જેલની અંદર, પણ મિત્રો માયાભાઈ આહિર કોઈ પ્રસંગની અંદર ગયા હતા ત્યારે તેમને દિવાયત ખવડના ચાલુ ડાયરાની અંદર એન્ટ્રી મારે છે અને ત્યારે દિવાયત ખવડ કંઈક આવું બોલે છે। જે મિત્રો હું તમને અહીંયા વિડીયો બતાવવાનો છું, બાકી આ વિડીયો જોઈને તમે નક્કી કરજો તમારે શું કહેવું છે। કેમ કે મિત્રો જ્યારે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનો બગદાણાનો વિવાદ ચાલી રહ્યો હતો ને ત્યારે તેમના સપોર્ટમાં એક પણ માણસ નહોતો આવ્યો। કેમ મિત્રો? કેમ કે ક્યાંક ને ક્યાંક લોકોને પણ ખબર હતી અને માયાભાઈ આહિરને પણ ખબર હતી કે ના, મારા દીકરાનો ક્યાંક ને ક્યાંક આમાં હાથ છે, આ ઘટનાની અંદર મારો દીકરો હશે। અને મિત્રો ખરેખર એવું સાબિત થયું છે। એસઆઈટી ટીમ દ્વારા જે રચના કરવામાં આવી અને જે નવનીતભાઈને ન્યાય માટેની જે માંગણી હતી તેમની અંદર નવનીતભાઈ સાચા સાબિત થયા છે અને ત્યારબાદ અત્યારે જયરાજ આહિર જેલની અંદર છે। પણ મિત્રો ખરેખર અત્યારે આપણે વાત કરવાની છીએ કે માયાભાઈ આહિર અચાનક કોઈ પ્રોગ્રામની અંદર ગયા હતા કોઈ, અને ત્યાં દિવાયત ખવડ તેમના વિશે શું બોલ્યા છે। તો મિત્રો અત્યારે તમને વિડીયો બતાવું, વિડીયો જોજો। બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો। બાકી મિત્રો અત્યારે જે તમને માહિતી આપી રહ્યા છે તો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપી રહ્યા છે। ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। બાકી મિત્રો દિવાયત ખવડ માયાભાઈ આહિર વિશે શું બોલ્યા છે વિડીયો જુઓ અને માયાભાઈ આહિર શું કહે છે એ પણ વિડીયો જુઓ। બાકી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને અત્યારે જે વિડીયો વાયરલ થયો તો વિડીયો જુઓ અને આ વિશે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। વિડીયો જુઓ। પધારો માયાભાઈ, આખી દુનિયા જાકારો દે અને રાખે ને ઘરમાં રાણ આખી દુનિયા જાકારો દે અને રાખે ને ઘરમાં રાણ તેથી આ માથા હાટે મૂલવે આયર તમારા એંધાડ। પધારો માયાભાઈ પધારો, આપનું હાર્દિક સ્વાગત છે ધાકડા સાહેબ। પધારો પધારો, બધા મહેમાનનું ખૂબ ખૂબ સ્વાગત। આપણા ગુજરાતનું ગૌરવ, ભારત આપણા લોક સાહિત્યનું ગૌરવ એવા મુરબ્બી માયાભાઈ આહિર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। અમને પણ જોરદાર તાળીઓથી આપણે બધાએ એમનું ખૂબ ખૂબ અહીંથી આપણે હૃદયથી સ્વાગત કરીએ। પધારો માયાભાઈ, તમે આવવાના હતા એટલે મેં કીધું 2-5 મિનિટ થોડી વાર આમ તમે આવો